ગુડ આફ્ટરનૂન. અમારી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ અપસન સ્ટેટમાં આપ સૌનું સ્વાગત છે. તો હાલ જોઈશું કે માર્કેટ ખાસ કરીને જો સેન્સેક્સના ઓવરઓલ લેવલ જોઉં છું તો 74,062 આજુબાજુ, એટલે ઓલમોસ્ટ અહીંયા બી જો પેલા લેવલથી ખાસ કરીને જોઈશું 300 પોઈન્ટ આજુબાજુ પીટાઈ જોવા મળી છે. તો સાપ્તાહિક ક્લોઝ તરફ જઈ રહ્યા છે. તો આપણી સાથે આપણા એક્સપર્ટ બી જોડાઈ ગયા છે. અરુણ સર ફરીથી આપનું શોમાં સ્વાગત છે. સેન્સેક્સના લેવલ સ્પેસિફિક વાત કરીએ, કારણ કે જો ઉપલા લેવલથી અહીંયા બી પીટાઈ જોવા મળી હતી. સાપ્તાહિક ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. સેન્સેક્સ લેવલ સ્પેસિફિક અહીંયા કયા લેવલ ફોકસ કરશે? સનસેક્સ અત્યારે 74,000 ની આજુબાજુ ચાલી રહ્યું છે. તમે જોશો તો 74,000 આજે કરીબન 74,700 600 700 સુધી ગયો હતો અને ત્યાંથી વાપસ રિવર્સ થયો છે. અહીંયા બી તમે જોશો તો સેન્સેક્સ ની અંદર ઉપરના લેવલથી જે 83,000 થી કન્ટિન્યુઅસ બીકવાલી આવીને નીચેમાં નિયર અબાઉટ 72,000 જઈને અત્યારે 74,000. દેટ મીન્સ કે સ્ટોક્સ અહીંયા જે ઇન્ડેક્સ છે એ નિફ્ટી ના પ્રેશરના લીધે, નિફ્ટીમાં જે રીતે પ્રેશર બન્યું છે એ જોતા એવું લાગે છે સેન્સેક્સ ની અંદર જે એક્સપાયરી મુવમેન્ટ ને લોકો એવું થયું કે ભાઈ 72,000 ચાલી રહ્યો છે, 74,000 ચાલી રહ્યો છે. અગર બેંક નિફ્ટી ચાલશે તો સેન્સેક્સ બી અહીંથી 1,500 પોઈન્ટ ચાલશે. એટલે તમે જોશો કોલપુટની પોઝિશન જોશો તો સેન્સેક્સ ની અંદર 75,000 75,800 74,800 74,500 ની અંદર જબરજસ્ત કોલ રાઇટિંગ દેખાઈ રહ્યું છે. એ જોતા એવું લાગે છે કે હજી બી થોડું સેન્સેક્સ ની અંદર પ્રોફિટ બુકિંગ આવી શકે છે. અને માર્કેટની અંદર હાલ તમે જોશો જે આપણે અત્યારે 300 નું લેવલ આપ્યું હતું 23,300 એ પણ બ્રેક થયું છે. તો સેન્સેક્સ ની અંદર હવે 74,000 બ્રેક કરશે તો અહીંયા 200-300 પોઈન્ટ ઓર નીચે જઈ શકે છે. અગર સેન્સેક્સના પોઝિટિવ લેવલ બનવા હશે તો અહીંયા 74,500 ઉપર જવું પડશે, 74,500 ઉપર જવું પડશે, ત્યારે જ આ સેન્સેક્સની અંદર પોઝિટિવ મૂવ બની શકે છે. તમે જોશો સેન્સેક્સના જે 30 સ્ટોક છે એ બધા સ્ટોક્સની અંદર આજે બીકવાલી જોવા મળી છે, હેવી સેલિંગ જોવા મળી રહ્યું છે. અને એના લીધે જ સેન્સેક્સની અંદર પ્રેશર છે. એ પ્રેશર મને એવું લાગે છે કે વધારે નીચેની સાઈડ સેન્સેક્સને લઈ જઈ શકે છે. અગર કોઈ મુવમેન્ટ આવે છે, અગર કોઈ મોટી મૂવ આવે છે અને 74,500 ઉપર સસ્ટેન થાય છે તો જ આપણે સેન્સેક્સની અંદર આગળની સાઈડ પોઝિટિવ મૂવ જોઈ શકીશું. તો લેવલ સ્પેસિફિક અહીંયા વાત થઈ ગઈ 74,500, અને જો 74,000 ડિસ્ટર્બ થાય છે તો વધારે કરેક્શન જોવા મળશે. આજે સેન્સેક્સના મોસ્ટ ઓફ સ્ટોક જો આપણને એવી કરેક્શન જોવા મળી હતું. પણ જો અમુક એફએનઓના સ્ટોકની વાત કરું, જેમ કે અદાણી ગ્રુપ, અદાણી ગ્રીન જો ઓવરઓલ બીએસસી પર ફિલહાલ ભાવ જોયો તો 1480 આજુબાજુ બીએસસી પર ભાવ ચાલ્યો છે. સારી અદાણી ગ્રુપમાં ફરીથી તેજી જોવા મળી છે. તો અદાણી ગ્રીન બીએસસી પર 1480 આજુબાજુ ચાલી રહ્યો છે. તરુણ સર, અદાણી ગ્રીન ફરીથી અદાણી સ્ટોક મોમેન્ટમ આપી રહ્યા છે. અદાણી ગ્રીન તેજી કન્ટિન્યુઅસ હજી સ્ટોકમાં જોવા મળશે, જે પણ બ્રેકઆઉટ જોવા મળી છે અને જે રેલી બતાવી ચૂકી છે, બ્રેક લાગશે કે કન્ટિન્યુઅસ હજી પણ જોવા મળશે અદાણી ગ્રીન? અદાણી સ્ટોક્સની વાત કરવામાં આવે તો અદાણી ગ્રુપ માટે આપણે પોઝિટિવ હતા બહુ પહેલા, 2-2 મહિના પહેલા આપણા દર્શકોને કન્ટિન્યુઅસ આખા ગ્રુપ વિશે પોઝિટિવ કહ્યું અને આ સ્ટોક પોઝિટિવ રહેશે એવું આપેલું. હજી બી અદાણી ગ્રીન તમે જોશો તો 1460-70 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરે છે. અહીંથી બી આખું, નોટ ઓન ધી સ્ટોક્સ બટ અદાણી આખું ગ્રુપ અહીં પોઝિટિવ છીએ. એમાં તમે જોશો અદાણી એન્ટરપ્રાઇઝ આપણે 2200-2300 આપણે લોંગ કરાયો તો અત્યારે નિયર અબાઉટ 3,000 ચાલે છે. અદાણી ગ્રીન બી આપણે જોઈશું તો 1,000 નીચે આપણે ટ્રેડ લોંગ કરાયો હતો અને અત્યારે 1,400 ઉપર ચાલી રહ્યું છે. હજી બી મને લાગે છે કે અહીંયા એકવાર બ્રેકઆઉટ ઉપર સ્ટોક છે, બધા જ આખા સેક્ટર આખું ગ્રુપ બ્રેકઆઉટ ઉપર છે. તો સ્ટોક્સની અંદર કોઈ પણ ઘટાડો આવે, નોટ ઓનલી અદાણી ગ્રીનની વાત નથી, પૂરા અદાણી ગ્રુપની અંદર કોઈ પણ ઘટાડો આવે તો અત્યારે તમને બાઇંગ ફોર્સ જોવા મળશે ને એવું લાગી રહ્યું છે. જે મુવમેન્ટ અદાણીમાં પહેલા આપણે પ્રીવિયસમાં જોઈ છે સેમ એવી મુવમેન્ટ આવતી હોય એવું અદાણી ગ્રુપ સ્ટોક્સની અંદર વોલ્યુમ જોઈને લાગી રહ્યું છે. અને અદાણી ગ્રીન એમાં બી વધારે પોઝિટિવ છે. અહીંથી સ્ટોક્સ તમે જોશો તો જે સ્ટોક્સ માટે નેક્સ્ટ લેવલ બનશે, આપણે અગેન 1,000 ની નીચે બી બાય કર્યું, 1250-60 ની આજુબાજુ બાય કર્યા, અત્યારે બી 1,400 ની 60-70 ની આજુબાજુ, ત્યારે પણ આપણે કહી રહ્યા છીએ કે આ સ્ટોક્સની અંદર 2,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો અદાણી ઓવરઓલ ગ્રુપ માટે હજી પણ સંકેત પોઝિટિવ છે. જે પણ રેલી જોવા મળી હતી, સારી તેજી અદાણી એનર્જી ગ્રીન, ખાસ કરીને એન્ટરપ્રાઇઝનો નો ડાઉટ 52 હાઈ ખાસ કરીને જોવા મળ્યો હતો. મોમેન્ટમ ખાસ કરીને તેજી તરફી જોવા મળ્યું હતું. હવે ખાસ કરીને અમુક હવે એવા સ્ટોક તરફ જઈએ ત્યાં ખાસ કરીને એફએનઓમાં ખાસ હેવી કરેક્શન જોવા મળી છે. એમાં હું ખાસ વાત કર્યો છું, જેમાં હિન્દુસ્તાન ઝિંક અહીંયા બી જો છેલ્લા 2 દિવસથી હેવી કરેક્શન. બીએસસી પર ખાસ કરીને ભાવ જો તો 568 રૂપિયા આજુબાજુ હિન્દુસ્તાન ઝિંક. ખાસ કરીને છેલ્લા આપણે 6 ટ્રેડિંગ સેશનથી જોઈએ તો લોઅર હાઈ ફોર્મેશન. ચાંદી બી જો ધીમે સ્ટેબલ, થોડું ઘટાડો વધારો ત્યાં બી ખાસ કરીને જોવા મળ્યો હતો. તરુણ સર, હિન્દુસ્તાન ઝિંક જે પણ જોઈશું રિવર્સલ ચાર્ટ પર જોવા મળે છે, બીએસસી પર ફિલહાલ 568 આજુબાજુ ચાલી રહ્યો છે. તો હિન્દુસ્તાન ઝિંક અહીંયાથી કરી તો મોમેન્ટમ આગળ જોવા મળશે.
આપણે મેટલ સ્ટોક્સ નેગેટિવ હતા. હું અને રવિભાઈ રિવર્સ મોર્નિંગ શો કરી રહ્યા હતા ત્યારે હિન્દ ઝિંક 650 રૂપિયા ચાલી રહ્યો હતો, વેદાંતા 350 ની આજુબાજુ હતો અને હિન્દાલ્કો 1060 ની આજુબાજુ હતો. ત્યારે આપણે ત્રણેય સ્ટોકને ડાઉન કર્યા હતા, કારણ કે મેટલ સ્ટોક્સની અંદર માર્કેટમાં કોઈ રેલી બને છે, માર્કેટની અંદર કોઈ પોઝિટિવનેસ આવે છે, તો મેટલની અંદર ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. એ જ એક્સપેક્ટેડ મેટલની અંદર પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી રહ્યું છે. હવે હિન્દ ઝિંકની સ્પેશિયલી વાત કરવામાં તો હિન્દ ઝિંક જ્યાંથી તમે જોશો જે લેવલથી 660-650 થી જ્યાંથી પાછો આવ્યો છે, ત્યાં લગભગ તમે જોશો તો લાસ્ટ 6 થી 7 મહિના થયા સ્ટોક્સ વારંવાર એ લેવલ ઉપર જાય છે, ત્યાંથી પડી જાય, ત્યાં વારંવાર પહોંચે છે અને પડી જાય. તમે જોશો તો મલ્ટિપલ ટોપ બન્યા છે એ લેવલ ઉપર. હવે નીચેની સાઈડ વાત કરીએ, કારણ કે ઉપરની સાઈડ તો જતું રહ્યું, સ્ટોક્સ માર્કેટની અંદર જે જતું રહેતું હોય છે એની કોઈ પેલું હોતું નથી અહેમિયત, કારણ કે જે આવવાનું હોય. હવે જે છે સ્ટોક્સ માટે મેજર મને લાગી રહ્યું છે 520 થી 510 સુધીના, હજી બી આ સ્ટોક્સની અંદર 30 થી 40 પોઈન્ટનો ઘટાડો સ્ટોક્સની અંદર આવી શકે છે. નોટ ઓન ધ સ્ટોક્સ, બધા જેટલા બી મેટલ સ્ટોક્સ છે એની અંદર એક ગિરાવટ દેખવામાં આવી રહી છે. સાથે વોલ્યુમ સાથે બધા ચાર્ટના બધા લેવલો મેટલ સ્ટોક બ્રેક કરી રહ્યા છે. તો મેટલ સ્ટેકની અંદર નેગેટિવ છે. કોઈ પણ બાઉન્સ આવે તો બાઉન્સ નીકળી જવું, યા તો કોઈ બાઉન્સ આવે સસ્ટેનેબલ તો ત્યાં એક્ઝિટ કરવું, યા તો ફિર સેલ કરવું. હજી બી નીચેના લેવલ જોવા મળી શકે છે. તો મેટલ સેક્ટર ઓવરઓલ જે સરે વાત કરી કે થોડું નેગેટિવ ટેન્સ, અને જેમ સરે બી પહેલાં બી હાઇલાઇટ કર્યું કે નેગેટિવ એક્શન મેટલમાં આવે પ્રોફિટ બુકિંગ, અને જો છેલ્લા 2 દિવસથી જોઈ રહ્યા છે કે હેવી કરેક્શન ઓવરઓલ એલ્યુમિનિયમ મેટલ સ્ટોક બંનેમાં ખાસ કરીને જોવા મળ્યું હતું. હિન્દુસ્તાન ઝિંક ખાસું કરેક્શન અહીંયા જોવા મળ્યું હતું. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ, જેમાં જોઈશું ગઈકાલે સારી તેજી હતી અને એમાંનો જ એક સ્ટોક એમ્બર એન્ટરપ્રાઇઝ બીએસસી પર જોયું હતું 7704 આજુબાજુ. નો ડાઉટ EMS થીમ ધીમે ધીમે પોઝિટિવ થઈ રહી છે. દિક્સોન, એમ્બર, PGL પણ એકદમ તેજીના ચાન્સ હજી થોડા મિસિંગ જોવા મળે છે. તો ખાસ કરીને એમ્બર એન્ટરપ્રાઇઝ, અરુણ સર, EMS થીમ ખાસ કરીને કોઈને પ્લે આઉટ કરવું તો એમ્બર એન્ટરપ્રાઇઝ અહીંયાથી કઈ રીતના વોચ આઉટ કરવું જોઈએ? જી સર. અંબર એન્ટરપ્રાઇઝ ઓલમોસ્ટ એવરી લેવલ ઉપર આપણે થોડા પોઝિટિવ રહ્યા છે. 2 દિવસમાં થોડું શું કહી શકાય કે નીચે કન્સોલિડેશન ફેઝમાં ચાલી રહ્યો છે. 7400 થી લઈને નિયર અબાઉટ 7800. લાસ્ટ તમે ડે ચાર્ટની વાત કરશો 2-3 દિવસ પહેલા, તો સ્ટોક્સ કરીબન 1200 થી 1300 પોઈન્ટ નીચે છે. 9000 ના લેવલ ઉપર હતો 8900, ત્યાંથી સ્ટોક્સ અત્યારે કરીબન 6800 થી લઈને અગેન 7000, મતલબ 1000 પોઈન્ટ ઉપર આવે 2 દિવસની રેલીમાં. પણ અંબર એન્ટરપ્રાઇઝ બી મને લાગે છે કે થોડો નીચે આવશે, એમાં પણ બીકવાલી થશે. મને લાગે છે કે આ સ્ટોક્સની અંદર બી એકવાર 6500 થી 6200 સુધીના લેવલ જોવા મળે તો બેસ્ટ બાઇંગ હોઈ શકે. યા તો કોઈ એંગલથી સ્ટોક્સ અગેન 8500 ઉપર નીકળે તો તમે લઈ શકો. અધરવાઇઝ 6500 થી લઈને 8400 સુધીનો જે રેન્જ છે 2000 પોઈન્ટ, એની અંદર નો બાઇંગ ઝોન છે. હા, તમને ટ્રેડ ડેફિનેટલી થતા જોવા મળશે 1000 રૂપીઝ અપ, 1000 રૂપીઝ ડાઉન, પણ કોઈ સાઈડ જે મુવમેન્ટ પરફેક્ટ આવી જોઈએ ડાઉન યા તો એ તમને જોવા નહીં મળે. તે પરફેક્ટ લેવલથી બાય કરીશું, યા તો 8400 ઉપર જશે તો, યા તો ફિર 6500 ની આજુબાજુ ટ્રેડ કરશે તો બંને તરફ ઉપર અને નીચે બંને લેવલ સ્પેસિફિક વાત થઈ ગઈ. તે એમ્બર એન્ટરપ્રાઇઝ ફિલહાલ બીએસસી પર આજે સારી 1% આજુબાજુ તેજી, 7704 આજુબાજુ. થોડું વેટ એન્ડ વોચ કરશું નવી બાઇંગ માટે એમ્બર એન્ટરપ્રાઇઝ. તો ઓવરઓલ આ હતી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ ઓપ્શન સ્ટ્રેટ.